મિત્રો, આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ વિશે અભ્યાસ કરી રહ્યા છે. લાસ્ટ સેશનમાં આપણે સાર્વત્રિક અચળાંક કેપિટલ G અને ગુરુત્વ પ્રવેગ, એટલે પહેલાં તો ગુરુત્વ પ્રવેગ સમજ્યા મુક્ત પતન પામતા પદાર્થ માટે, અને ત્યાર પછી ગુરુત્વ પ્રવેગ G અને કેપિટલ G વચ્ચેનો સંબંધ મેળવ્યો. ગુરુત્વ પ્રવેગ Gનો આધાર શેના પર રહેલો છે તેના વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે દળ વિશેની માહિતી મેળવી. મુક્ત પતન પામતા પદાર્થના ગતિના સમીકરણોને ઉધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થના સમીકરણો વિશેનો અભ્યાસ આપણે લાસ્ટ સેશનમાં કર્યો. ચાલો આ સેશનમાં આપણે વધુ અભ્યાસ આ પ્રકરણનો કરીએ. મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે દ્રવ્યમાન એટલે દળ વિશે ભણેલા. એમાં થોડું રિવાઇઝ કરી લઈએ કે જેથી આપણે જ્યારે વજન સાથેની સરખામણી કરવાની આવે તો આપણે સરળતાથી કરી શકીએ કે દળ અને વજન જે આપણે રૂટીનમાં જે આપણે વજન શબ્દ વાપરીએ છીએ હકીકતમાં તે દળ છે. એ લાસ્ટ સેશનમાં પણ મેં આપને કહ્યું હતું. તો દળ એટલે કોઈપણ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવામાં આવે, જેને એમ વડે દર્શાવવામાં આવે છે. તેને સાદી તુલા વડે માપવામાં આવે છે, તેનો એકમ કિલોગ્રામ છે, બરાબર. અને બીજું કે દળ હંમેશા અચળ હોય. મેં તમને કીધેલું લાસ્ટ સેશનમાં કે તમે આખા બ્રહ્માંડમાં ગમે ત્યાં જાઓ, તમારું દળ છે તે અચળ રહેશે, તે કદીએ બદલાશે નહીં. એટલે દળ તમારું જે છે તે હંમેશા અચળ રહે છે. હવે એ પરથી થોડી વજન વિશેની સમજૂતી મેળવી લઈએ. તો આપણે જે વ્યવહારમાં વજન શબ્દ વાપરીએ છીએ તે હકીકતમાં વજન નથી, આપણું દળ છે. મતલબ આપણું વજન 52 કિલોગ્રામ છે એવું નહીં, આપણું દળ 52 કિલોગ્રામ છે. તો વળી વજન એટલે શું હશે? તો વજન જુઓ, એટલે વજન એટલે પૃથ્વી જે બળથી પોતાની તરફ આકર્ષે છે તેને પદાર્થનું વજન કહેવામાં આવે છે. જુઓ, પૃથ્વી જે બળથી, જે બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ થયું ને અહીંયા મિત્રો, એટલે જે બળથી પૃથ્વી કોઈપણ પદાર્થને પોતાની તરફ આકર્ષે તેને પદાર્થનું વજન કહેવામાં આવે છે. વજનને ઇંગ્લિશમાં વેઇટ કહેવાય. એટલે વજનનો જે સિમ્બોલ છે તે છે W છે, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર લાગતું જે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય છે તે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ એ સૂત્રથી આપણે શોધવું હોય તો શું થાય? F = ma. પણ પદાર્થના ગુરુત્વાકર્ષણ બળના કારણે તેમાં ઉદ્ભવતો જે પ્રવેગ છે તેને આપણે શું કહીએ છીએ? ગુરુત્વ પ્રવેગ. ઓકે, તો શું થશે અહીંયા? એમ તો કદીએ બદલાતો નથી અને એના બદલે આપણે લઈ લઈશું G. તો F બરાબર શું આવશે? mg. તો પદાર્થ ઉપર લાગતું બળ પૃથ્વી વડે F એ શું છે? mg. ને પદાર્થ પર લાગતું પૃથ્વીનું જે બળ છે, જે બળ વડે પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, આ F, એને જ શું કીધું આપણે? વજન. એટલે હવે Fના બદલે આપણે શું લખી શકીશું? W. તો Wનું સૂત્ર શું આવ્યું? mg. કેવી રીતે આવ્યું ખબર પડી ને? જ્યાં m એ દળ છે જે બદલાવાનું નથી, પણ G બદલાશે. હા, આપણે જોયું કે ધ્રુવ પ્રદેશ પર Gનું મૂલ્ય અને વિષુવવૃત્ત પર Gનું મૂલ્ય અલગ અલગ હોય, કારણ કે વિષુવવૃત્તીય ત્રિજ્યા વધારે છે. એટલે ત્યાં Gનું વિષુવવૃત્તીય ત્રિજ્યા વધારે હોવાના કારણે Gનું મૂલ્ય ઘટે, જ્યારે ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોવાના કારણે Gનું મૂલ્ય ત્યાં વધારે છે. આ ઉપરાંત આપણે જોયું કે પૃથ્વી ઉપર ક્યાંક પહાડ, ક્યાંક નદી, ક્યાંક ખીણ વગેરે હોવાથી Gનું મૂલ્ય અલગ અલગ હોય છે. ક્લિયર? આ ઉપરાંત આપણે જોયું કે પૃથ્વીની સપાટીથી આપણે જેમ ઉપર જઈએ તેમ Gના મૂલ્યમાં ફેરફાર થાય. તો હવે અહીંયા તમે જોશો તો mનું મૂલ્ય બદલાતું નથી, પણ કોનું બદલાય છે? Gનું બદલાય. હવે આ જે છે આનો મતલબ શું થાય કે અહીં m અને Gમાંથી કોઈ પણ વસ્તુ બદલાય તો W પણ બદલાય. મતલબ શું થયું કે જેમ દળ બધી જગ્યા પર એક સરખું છે, અચળ છે, તેમ વજન બધી જગ્યા પર એક સરખું હોતું નથી. વળી કેમ? તો m તો બધી જગ્યા પર સરખું છે, દળ કોઈ દિવસ બદલાવાનું નથી, પણ Gનું મૂલ્ય બધી જગ્યા પર બદલાય છે, માટે Wનું મૂલ્ય પણ બધી જગ્યા ઉપર બદલાય છે. માટે વજન એ બધી જગ્યા પર સરખું હોતું નથી, તેનું મૂલ્ય અચળ હોતું નથી. G બદલાતા W પણ બદલાય છે.
એટલે ઉપરના સમીકરણ પરથી સ્પષ્ટ છે કે વજન એ જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગ એટલે કે જીના મૂલ્ય પર આધાર રાખે છે. પદાર્થનું વજન એ એક બળ છે, યાદ રાખજો. પદાર્થનું વજન એ પૃથ્વી વડે પદાર્થ પર લાગતું એક બળ છે કે જેના વડે પૃથ્વી તરફ કોઈ પણ પદાર્થ આકર્ષાય છે. અને બળનો એકમ શું છે મિત્રો? બળનો એકમ ન્યૂટન છે. તો વજનનો એકમ પણ શું થવાનો છે? ન્યૂટન. એટલે વજનનો એકમ પણ ન્યૂટન છે. ક્લિયર મિત્રો? દળનો એકમ શું હતો? અહીંયા તફાવત હું તમને સમજાવતી જાઉં છું કે ભાઈ દળ એટલે પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો, વજન એટલે પૃથ્વી તરફ જે પદાર્થ જે બળથી આકર્ષાય છે તેને પદાર્થનું વજન કહેવાય. વજનને W વડે ને દળને M વડે દર્શાવાય. દળ અચળ છે, વજન અચળ હોતું નથી. દળનો એકમ કિલોગ્રામ છે અને વજનનો એકમ ન્યૂટન છે. શું કામ ન્યૂટન છે? વજન એટલે પદાર્થ પર લાગતું બળ હોવાથી, ને બળનો એકમ ન્યૂટન છે એટલે વજનનો એકમ પણ શું થશે? ન્યૂટન થશે. પદાર્થના વજનને મૂલ્ય અને દિશા બંને હોય, કારણ કે જી ને મૂલ્ય પણ હોય ને દિશા પણ હોય. ગુરુત્વ પ્રવેગ છે ને પ્રવેગને દિશા ને મૂલ્ય બંને હોય એટલે વજનને પણ દિશા ને મૂલ્ય બંને હોય. બરાબર? પણ દળને વજન અને મૂલ્ય બંને હોતા નથી. અહીંયા વજન એને પદાર્થ પર લાગતું બળ છે, બળને વજનને દિશા બંને હોય ને. બરાબર? એટલે વજનને પણ દિશા અને મૂલ્ય બંને હોય એટલે કે તે સદિશ રાશિ છે. પણ દળ એ અદિશ રાશિ છે એટલે એને દર્શાવવા માટે તમારે દિશાની જરૂર હોતી નથી, માત્ર મૂલ્યની જરૂર હોય છે. એટલે આ પણ એનો તફાવત થયો. બહુ વાર પૂછાય છે મિત્રો કે દળ અને વજનના તફાવત દર્શાવો. ત્યાર પછી આપણે જોયું કે દળ એ સાદી તુલા વડે માપવામાં આવે, જ્યારે આ જે વજન છે ને આવો સ્પ્રિંગ કાંટો હોય મિત્રો, એ સ્પ્રિંગ કાંટા વડે પદાર્થનું વજન માપવામાં આવે છે. પૃથ્વી પર આપેલા સ્થળે જીનું મૂલ્ય અચળ હોય તેથી આપેલા પદાર્થ માટે પદાર્થનું વજન તેના દ્રવ્યના સમપ્રમાણમાં હોય છે. આ કારણે જ આપેલા સ્થળે પદાર્થના વજનને દ્રવ્યના માપ સ્વરૂપમાં લઈ શકાય. હવે આ વિધાન જરા સમજી લેજો મિત્રો કે પૃથ્વી ઉપર આ જે જીનું મૂલ્ય છે એમાં બહુ ફેરફાર નથી થતો હોતો, બહુ ઓછો ફેરફાર થાય, એટલે બહુ સામાન્ય ફેરફાર થાય. એટલે આપણે અહીં જે દળ છે તો એ તો કોઈ દિવસ પૃથ્વી ઉપર કે ક્યાંય પણ બદલાવાનું નથી, ને જીના મૂલ્યમાં પણ એટલો બધો કંઈ ખાસ પૃથ્વી ઉપર ફેરફાર થતો નથી. એ જ્યારે આપણે પૃથ્વી ઉપર હોઈએ ત્યારે પદાર્થનું જે દળ હોય એ જ તમે વજન તરીકે પણ લઈ શકો. કેમ? કારણ કે જીનું મૂલ્યમાં એટલો કંઈ ખાસ ફેરફાર થતો હોતો નથી. નગણ્ય એટલે તમે ગણતરીમાં ના લો એટલો નાનકડો અમથો ફેરફાર થાય. એટલે વજનમાં પણ બહુ નાનકડો અમથો ફેરફાર થાય. એટલે પૃથ્વી ઉપર પદાર્થનું દળ લો કે વજન લો એ સરખું જ છે. એટલે હવે સમજણ પડી કેમ આપણે પૃથ્વી ઉપર આપણું દળ એ 52 કિલોગ્રામ છે પણ બોલીએ છીએ વજન 52 કિલોગ્રામ, કારણ કે બંને સરખું જ થશે. કારણ કે જીના મૂલ્યમાં એટલો બધો કંઈ ખાસ ફેરફાર થતો ન હોવાથી પૃથ્વી ઉપર દળ અને વજન પદાર્થના સરખા રહેશે. ક્લિયર મિત્રો? ત્યાર પછી આગળ વધીએ આપણે. તો પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્થળોએ જીના મૂલ્યમાં જોવા મળતા તફાવતના કારણે વજનમાં પણ ન જીવો. મેં તમને કીધું કે જીનું મૂલ્ય બદલાય તો વજનમાં પણ થોડો ઘણો ફેરફાર થાય છે. કોઈ એક પદાર્થનું દળ પૃથ્વી પર કે બીજા ગ્રહ પણ સમાન હોય પણ ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય બદલાતું હોવાથી વજન સરખું હોતું નથી. પૃથ્વી પર અને બીજા ગ્રહો પર દળ સરખું રહે પણ વજનનું મૂલ્ય સરખું હોતું નથી. કેમ? કારણ કે દરેક જગ્યા પર જીનું મૂલ્ય બદલાય છે, એ સાથે તેની સાથે સંબંધિત વજનનું મૂલ્ય પણ બદલાય છે. ત્યાર પછીનો જે નેક્સ્ટ સવાલ છે મિત્રો, એ લાસ્ટ સેશનમાં તમને સમજ માટે હું જે અલગથી વિડીયો મૂકું છું આપણા જે સેશન હોય એમાં મેં દાખલો મૂકેલો છે. બરાબર? તો એ તમે અહીં ફરી પાછો ખાલી રિવાઇઝ કરાવી દઉં છું. પણ એ વિડીયો ઓલરેડી મેં લાસ્ટ સેશનમાં મૂકી દીધો છે. જુઓ, પૃથ્વીનું દળ તમને આપી દીધું છે, પૃથ્વીની ત્રિજ્યા આપી દીધી છે, ચંદ્રનું દળ આપી દીધું છે અને ચંદ્રની ત્રિજ્યા આપેલી છે. તો આપેલા પદાર્થનું ચંદ્ર પર વજન
ને પૃથ્વી પર વજન, એક પદાર્થ ચંદ્ર પર જાય છે અને એ જ પદાર્થ પૃથ્વી પર આવે છે, તો એના વજનમાં શું ફેરફાર થાય? ગુરુત્વ પ્રવેગ પૃથ્વી અને ચંદ્રનો બદલાય એટલે પદાર્થનું વજન પણ બદલાવાનું છે. ક્લિયર? તો હવે વજન આપણે જોઈએ તો વજન બરાબર આપણું જે સૂત્ર હતું કયું? એફ માટેનું સૂત્ર હતું ને મિત્રો, આ તમને યાદ જ હશે કે આપણું જે પૃથ્વી પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણનું જે આપણું સૂત્ર છે તે આ હતું, એફ ઇઝ ઇક્વલ ટુ જી. કોઈ પણ ગ્રહ પર શોધવું હોય તો એ અહીંયા એમપી લખવાનું. એમપી એટલે પ્લાનેટ, પ્લાનેટ એટલે ગ્રહ. કોનું દળ લેશો? જેના ઉપર તમારે આ ગુરુત્વાકર્ષણ બળ, જે ગ્રહનું ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધવું હોય તે તમે લઈ શકો. ક્લિયર? પછી તમારો પદાર્થ, એટલે માની લો તમે છો તો તમારું દળ, અને જે ગ્રહ પર તમે તમારું ગુરુત્વાકર્ષણ બળ શોધવા માંગો છો તે ગ્રહની ત્રિજ્યા પણ મેં લાસ્ટ સેશનમાં મૂકેલું છે, જે એક્સ્ટ્રા વિડીયો મૂકું છું તેમાં છે. તો ત્રિજ્યા કઈ લેશો? જે ગ્રહ પર તમે શોધવા માંગો છો તે ગ્રહની અહીં તમારે ત્રિજ્યા લેવાની. બરાબર? હવે જે તે ગ્રહ દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ, એને તો આપણે વજન કીધેલું ને, તો અહીંયા આપણે ડબલ્યુના બદલે એફના બદલે આપણે શું લઈ શકીએ? ડબલ્યુ લેવાનું, ડબલ્યુપી લેવાનું. ડબલ્યુપી એટલે તે ગ્રહનું. ઓકે, તો હવે ધારો કે આપણું જે પદાર્થનું દળ એ તો કંઈ બદલાવાનું નથી, ચંદ્ર પર પણ નહીં બદલાય અને પૃથ્વી પર પણ નહીં બદલાય. ચંદ્ર પર વજન જે લઈએ છીએ આપણું, તે લઈએ છીએ W1, WM. કેમ? કારણ કે ચંદ્ર પણ આપણું વજન બદલાઈ જશે, ગુરુત્વ પ્રવેગ બદલાય ને મિત્રો, એટલે ચંદ્રનું દળ જે આપેલું છે ને આપણે MM લઈ લઈએ, એટલે માસ ઓફ મૂન, M ફોર મૂન. ને ચંદ્રની ત્રિજ્યા એટલે રેડિયસ ઓફ મૂન, મૂન એટલે ચંદ્ર ને રેડિયસ એટલે ત્રિજ્યા. ઓકે, હવે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર અહીંયા આપણે કોના ઉપર શોધી રહ્યા છે? મૂન ઉપર. એટલે અહીંયા પીના બદલે શું લખશું? મૂન એટલે એમ લખશું. ક્લિયર? ને આપણું આ સૂત્ર આવશે, જ્યાં પી છે ત્યાં એમ લખેલો છે. જુઓ મિત્રો, કારણ કે મૂન ઉપર શોધીએ છીએ. તેવી જ રીતે પૃથ્વી ઉપર શોધશું તો અહીંયા શું કરી દઈશું આપણે? ડબલ્યુ બદલાશે, આ બદલાશે ને આ બદલાશે, આ નહીં બદલાય, આ નહીં બદલાય. એટલે અહીંયા જ્યાં પી છે ત્યાં શું કરશું? અર્થ, અર્થ એટલે ઈ. ઓકે, કારણ કે પૃથ્વી ઉપર શોધશું, અહીંયા પણ ઈ અને અહીંયા પણ કરી દઈશું ઈ. ઠીક છે? તમારે ધારો કે મંગળ પર શોધવું હોય તો અહીંયા તમે માર્સ લઈ શકો, મંગળને માર્સ કહેવામાં આવે ને. શનિ કરવું હોય તો સેટર્ન એટલે એસ લઈ શકો તમે. ક્લિયર? તો અહીંયા તમારે એસ મૂકી દો. તો આવી જ રીતે કોઈ પણ ગ્રહનું તમે અહીંયા શોધી શકો, પણ આપણી પાસે તે ગ્રહનું દળ અને ત્રિજ્યા હોવી જરૂરી છે. આપણે અહીંયા આ બે શોધવું છે, તો આપણે સૂત્રમાં બધી રકમો મૂકી દઈશું. જો મિત્રો, સૂત્ર પર આપણે પહેલાં મૂન ઉપર વજન શોધીએ છીએ, તો જી જે છે તે તો કોમન રહેવાનું છે બંનેમાં. ઠીક છે? એટલે એમ જ રહેવા દીધું છે મેં. તો જીનું મૂલ્ય તો ક્યાંય પણ બદલાવાનું નથી એટલે રહેવા દીધું, કારણ કે અહીંયા આપણને વજનનો ગુણોત્તર પૂછ્યો છે કે ચંદ્ર અને પૃથ્વી ઉપર વજનનો ગુણોત્તર કેટલો થાય, શું ફેરફાર થાય. એટલે બંનેમાં જી સરખું રહેવાનું છે એટલે જી મૂકી દીધું. અહીંયા આપણે જે મૂનનું એટલે કે ચંદ્રનું જે દળ છે તે અહીં મૂક્યું, આપેલું છે આપણને. આપણું જે દળ છે તે બી બદલાવાનું નથી, એ પછી મૂન હોય કે અર્થ હોય, એટલે પૃથ્વી હોય કે ચંદ્ર હોય, એટલે એ પણ એમને મૂકી દીધું. અહીં આપણે પૃથ્વીની ત્રિજ્યા મૂકી દીધી છે. ક્લિયર મિત્રો? ગણતરી થોડી અઘરી છે, તો આપણે ગણતરીમાં શું કરી દીધું છે કે આ કેલ્ક્યુલેટરની મદદથી, આ તો 6 દુ 12, 12 ઉપર જશે, 22માંથી 12 જશે. બરાબર? તો અહીં 10 થશે, એટલે એવી રીતે આપણે ગણતરી કરીશું. આ 10 અહીંયા મૂકેલા છે, આ બધાને કેલ્ક્યુલેટરની મદદથી આપણે કરેલા છે. તો 2.431 આવે છે. બરાબર? આવશે આપણું, અને જી અને એમનો ગુણાકાર તો આવશે જ. અર્થ ઉપર જોઈએ તો પૃથ્વીનું દળ મૂકી દીધું છે, આપણું દળ બદલાવાનું નથી, જી બદલાવાનું નથી, પૃથ્વીની ત્રિજ્યા મૂકી દીધી છે. તો સેમ આ 6 દુ 12 ઉપર જશે, 24માંથી જે 12 જશે તો રહેશે આપણા 11, પણ એક પોઈન્ટ અહીંયા કાપેલો છે, અને આને કેલ્ક્યુલેટરની મદદથી કરશું એટલે 1.474. આ કોનું આવ્યું? પૃથ્વી ઉપર તે પદાર્થનું વજન
અને આવ્યું ચંદ્ર ઉપર તે પદાર્થનું વજન. જી અને એમ તો કોમન રહે છે. ક્લિયર? બંનેનો ગુણોત્તર લઈએ. બંનેનો ગુણોત્તર લઈએ તો આ ને આ બંનેમાં ઉડી જશે. આના છેદમાં આપણે આ લીધું એટલે આ બંનેમાં કોમન ઉડી ગયું. ક્લિયર? તો આપણી પાસે રહેશે 2.431 ગુણ્યા 10⁻10 છેદમાં 1.74 ગુણ્યા 10⁻11. ક્લિયર? આ બેનો ભાગાકાર કરીએ તો આ બેનો ભાગાકાર અને આ જે છે બરાબર તે 11 ઉપર જતા રહેશે એટલે 10માંથી 11 જાય તો -1 એટલે 1/10 રહેશે. ક્લિયર? એટલે આ બધો ભાગાકાર આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરવું પડશે કારણ કે થોડુંક અઘરું છે. તો તમે આ ભાગ ઉડાડશો ને મિત્રો તો 1/6 આવશે. એટલે તમારો 0.165 આવે એટલે એનો મતલબ શું થાય કે 165/1000 આવો મતલબ થાય. ભાગ ઉડાડશો એટલે 1/6 તમારો 6 આન્સર આવશે. આનો મતલબ શું થયો? આપણે શું શોધ્યું? ચંદ્ર પર વજન અને પૃથ્વી ઉપર વજન એ 1/6 ભાગનું હોય. બંનેનો ગુણોત્તર 1/6 ભાગનું આવે. આ યાદ રાખજો મિત્રો. આના આધારે તમને દાખલા પૂછાય છે એટલા માટે કહું છું. તો જુઓ, પદાર્થનું ચંદ્ર પર વજન એ રાખું છું અને આમ લઈ જાઉં તો શું થશે? એ ગુણાકારમાં આવી જશે. એ પૃથ્વી ઉપર જેટલું વજન આપ્યું હોય તેના 6 ભાગનું થાય. એટલે શું કે ધારો કે હું તમને એમ પૂછું કે પૃથ્વી ઉપર કોઈ પદાર્થનું વજન એ 30 ન્યૂટન છે. કેટલું? 30 ન્યૂટન છે. બરાબર? તો ચંદ્ર ઉપર તેનું વજન કેટલું થાય? તો શું કરશો? વજન પૂછું છું મિત્રો. હા, યાદ રાખો. એટલે 1/6 ગુણ્યા તમે શું કરી નાખશો? 30. એટલે અહીંયા શું થશે? 6×5 30. ક્લિયર? એટલે ચંદ્ર ઉપર તે પદાર્થનું વજન કેટલું થશે? 5 ન્યૂટન. પણ હું એમ કહું કોઈ પદાર્થનું દળ પૃથ્વી ઉપર 30 છે તો ચંદ્ર ઉપર કેટલું થાય? 5 નહીં થાય મિત્રો. મેં દળ કીધું છે તો દળ તો કેટલું રહેશે? 30 જ રહેશે. એટલે એક્ઝામમાં કન્ફ્યુઝ થતા નહીં. હવે તમને ઊંધું પૂછ્યું. ઊંધું પૂછ્યું મતલબ મેં પૃથ્વી ઉપર વજન આપ્યું હતું અને ચંદ્ર ઉપર મેં વજન પૂછ્યું. હવે હું એમ કહું છું કે ચંદ્ર ઉપર ધારો કે કોઈ પદાર્થનું જે વજન છે એ 6 ન્યૂટન છે. ક્લિયર? તો પૃથ્વી ઉપર તેનું વજન જ પૂછું છું કેટલું થાય. તો હવે એક નહીં લખતા મિત્રો, તમને ચંદ્ર ઉપર આપ્યું છે અને પૃથ્વી ઉપર શોધ્યું જ પૂછે છે. પૃથ્વી ઉપર વજન વધારે થાય, ચંદ્ર ઉપર ઓછું થાય. હવે ચંદ્ર પર પૃથ્વી કરતાં કેટલું ઓછું થતું હતું? ભાગ્યા 6 કરવાના. તો પૃથ્વી પર ચંદ્ર કરતાં કેટલું વધારે થાય? ગુણ્યા 6 કરવાના. યાદ રાખજો. એટલે 6 ગુણ્યા 6 એટલે કેટલું થશે? 36 ન્યૂટન. ક્લિયર? ચંદ્ર પર આપ્યું હોય ને પૃથ્વી પર પૂછે ગુણ્યા 6, પૃથ્વી પર આપ્યું હોય ચંદ્ર પર પૂછે ભાગ્યા 6. સમજાઈ ગયું મિત્રો? બહુ વાર પૂછાયો તફાવત તમને સવાલ સ્વરૂપે અહીં આપ્યો છે કે પદાર્થના દળ અને વજન વચ્ચેનો તફાવત મેં ઓલરેડી તમને કહી જ દીધું છે. પહેલાં વ્યાખ્યા આપી છે. દ્રવ્યનો જથ્થો એટલે દળ અને પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે તેને વજન કહેવાય. આ અદિશ રાશિ છે ને આ સદિશ રાશિ છે. દળનો એકમ કિલોગ્રામ છે અને વજનનો એકમ એ ન્યૂટન છે. આપણે શેના વડે માપીએ છીએ? ભૌતિક તુલા કે ત્રાજવા વડે, આ સ્પ્રિંગ કાંટા વડે માપીએ છીએ. દળ બધી જગ્યાએ અચળ રહે પણ વજન દરેક જગ્યાએ એક સરખું રહેતું નથી, તે બદલાયા કરે છે. એક રીત તો આપણે જોઈ ગયા મિત્રો કે કોઈપણ પદાર્થનું વજન એ ચંદ્ર પર વજન એ પૃથ્વીના વજન કરતાં 1/6 ભાગનું થાય. બરાબર? 1/6 ગણું થાય. તો બીજી રીત અહીંયા જોઈએ આપણે કેમ આવું થાય. બીજી રીત. બરાબર? તો હવે આપણે જાણીએ છીએ કે એમ દળના પદાર્થનું વજન W=mg સૂત્ર ભણી ગયા. બરાબર? હવે જીપનું આપણે સૂત્ર ભણેલા Gm/r². બરાબર? આ ભણી ગયા છે મિત્રો આપણે. હવે એમ દળવાળા પદાર્થનું પૃથ્વી પર વજન એ આ સૂત્ર પરથી પૃથ્વી ઉપર એટલે અહીંયા WE લખી કાઢું છું અને એમ તો સરખું જ રહેવાનું છે. G બદલાશે એટલે અહીં GE લખી કાઢું છું. ને આ સૂત્ર કરવું હોય તો GME
છેદમાં આર સ્ક્વેર. કોના માટે છે? આ જી માટે છે. આના બરાબર. ક્લિયર? ચંદ્ર પર હોય તો અહીંયા શું કરશું? અહીંયા એમ મૂકી દઈશું, અહીંયા પણ એમ મૂકી દઈશું. તેવી રીતે અહીંયા જ્યાં ઈ મૂક્યું છે ત્યાં એમ આર એમ મૂકી દઈશું. બરાબર. હવે શું કરીએ કે ડબલ્યુ એમના છેદમાં ડબલ્યુ ઈ કરીએ. એટલે શું થશે કે અહીં થશે આ જે સૂત્ર છે તે મૂક્યું છે એમઈના છેદમાં આ જે છે એના છેદમાં આપણે આ લખ્યું છે. બરાબર. તો આપણી પાસે આવું થશે કે જો મિત્રો આ રીતે થશે. આ જે રકમ છે તે મેં લખી જી એમ છેદમાં આર એમ સ્ક્વેર. એના છેદમાં એટલે આના છેદમાં ડબલ્યુ ઈ કરું છું એટલે છેદમાં લખું છું આ. તો જુઓ જી એમ ઈ છેદમાં આરી એટલે છેદનો છેદ આરી ઉપર ગયો. બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો ખાલી સરખું શું છે આ ને આ તે ઉડી ગયા. તો આપણી પાસે શું રહ્યું? એમના છેદમાં એમઈ અને આરીના છેદમાં આર એમ આર અને વર્ગ છે એટલે કોમનનો વર્ગ લખી કાઢ્યો. કેવી રીતે આવ્યું સમજાઈ ગયું? હવે આગળ જુઓ. પૃથ્વી દળનું દળ ને ચંદ્રનું દળ એ અલગ અલગ છે. બરાબર. કારણ કે ચંદ્ર નાનો છે, પૃથ્વી એ મોટી છે, એટલે બંનેનું દળ પણ અલગ છે. ક્લિયર? જો યાદ રાખજો મિત્રો, બે અલગ અલગ પદાર્થનું દળ અલગ અલગ હોય. એક પદાર્થ ગમે ત્યાં લઈ જાઓ તો દળ સરખું હોય. મતલબ કે તમારું દળ 50 કિલો હોય અને તમારી ફ્રેન્ડનું દળ 45 કિલોગ્રામ હોય, એવું બને ને? પણ તમે ને તમારા ફ્રેન્ડ ચંદ્ર પર જાઓ તો તમારું 50 જ રહેશે અને તમારી ફ્રેન્ડનું 45 જ રહેશે. એ બદલાવાનું નથી. પણ તમારું ને તમારી ફ્રેન્ડનું અલગ અલગ હોય એ તો બને ને? તો અહીંયા પૃથ્વી અને ચંદ્રનું પણ અલગ અલગ હોય ને. એટલે પૃથ્વી મોટી છે એટલે પૃથ્વીનું દળ એ ચંદ્રના દળ કરતાં કેટલું છે? 100 ગણું વધારે છે. એટલે એમઈ એ ચંદ્ર કરતાં એટલે કે પૃથ્વીના દળ કરતાં ચંદ્રનું દળ પૃથ્વીનું દળ એ ચંદ્રના દળ કરતાં 100 ગણું છે એટલે ગુણ્યા 100. ને પૃથ્વી કરતાં ચંદ્ર નાનો એટલે પૃથ્વીની ત્રિજ્યા એ ચંદ્રની ત્રિજ્યા કરતાં 4 ગણી મોટી છે. એટલે પૃથ્વીની ત્રિજ્યા આર ઈ એ ચંદ્રની ત્રિજ્યા આર એમ કરતાં 4 ગણી મોટી છે. બસ તો આપણે અહીં મૂકી દઈએ આપણું જે સૂત્ર આવ્યું આ સૂત્ર એમાં. તો હવે શું કરીએ છીએ આપણે? અહીંયા જે આપણું જે એમ હતું એમઈ છે બરાબર, તેની જગ્યા પર આપણે 1 મૂકી દઈએ ને 100 ગણું એટલે 1ના છેદમાં 100 મૂકીએ. તેવી રીતે આ 4 ગણું છે એટલે પૃથ્વીની ત્રિજ્યા 4 ગણી એટલે 4ના છેદમાં 1 આવશે. આ થશે 16 એટલે 16ના છેદમાં 100 આવે. ભાગ ઉડાડશો અહીંયા મિત્રો તમે એટલે 1/6 એટલે 16 ભાગ્યા 100 કરશો તો એ તમને 1/6 મળશે. તો આ રીતે પણ આપણે ખાલી સમજવા માટે છે મિત્રો. એટલે આ રીતે પણ ચંદ્ર પર પૃથ્વી કરતાં કોઈપણ પદાર્થનું વજન 1/6 ગણું થાય. એટલે આ રીતે પણ તમે સમજી શકો. નેક્સ્ટ જે મિત્રો છે ધક્કો ને દબાણ. બહુ વખત આપણે આનાથી વાકેફ છીએ પણ વૈજ્ઞાનિક રીતે આપણે એના પર ધ્યાન નથી આપ્યું. તો ચાલો સમજીએ. ધક્કો એટલે શું? તેનો એસઆઈ એકમ લખો. તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ? પદાર્થ પર લાગતા ધક્કાની અસર કઈ બાબત પર એટલે કે દબાણની અસર કઈ બાબત પર આધાર રાખે તે અહીં પૂછ્યું છે. બરાબર. તો પદાર્થની સપાટી, ધારો કે આ એક પદાર્થ છે બરાબર, અને એની સપાટી એટલે આ લંબચોરસ કે ચોરસ લઈ શકો માં લંબરૂપે કોઈ પણ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ ને. તો તેના પર લંબરૂપે એટલે શું મિત્રો? કે અહીં સપાટીને એ બળ જ્યાં લાગે એ ને સપાટી વચ્ચે અહીં 90નો ખૂણો બને. બરાબર. અહીં આ 90નો ખૂણો બને. તમે જોઈ શકો છો આ જે સપાટી છે ને આ બળ છે એની વચ્ચે અહીંયા 90નો ખૂણો બને. એટલે સીધું આમ ઊભું બળ લાગે, તેને લંબરૂપે બળ કહેવાય. તો કોઈપણ પદાર્થની સપાટી પર આમ લંબરૂપે જેટલું બળ લાગે એને ધક્કો કહેવાય અથવા દબાણ કહેવાય. એટલે ધક્કો એ પણ એક પ્રકારનું બળ છે. બરાબર. અત્યાર સુધી આપણને એવું લાગતું હતું કે બળ છે ને જો ધક્કો એ બળ છે તો બળનો એકમ ન્યૂટન છે, તો ધક્કાનો એકમ પણ શું થયું? ન્યૂટન. ક્લિયર? હવે બળ એ સદિશ રાશિ છે ને ધક્કો એ પદાર્થ પર લાગતું બળ છે. તો જો ધક્કો એ બળ હોય, બળ સદિશ રાશિ હોય તો ધક્કો પણ કેવું થયું? સદિશ રાશિ કહેવાય. કોના પર આધાર રાખે? તો એ આધાર રાખે છે
કોઈપણ પદાર્થના ક્ષેત્રફળ પર. કેટલું ક્ષેત્રફળ છે? જેમ કે આ પહોળાઈ વધારે છે તો એક ક્ષેત્રફળ વધારે છે, નાનો ટુકડો લેશો તો ક્ષેત્રફળ ઓછું થશે. એટલે ક્ષેત્રફળ પર આધાર રાખે છે. હવે ધક્કાની અસરનો આધાર એ પદાર્થ કે વસ્તુના કેટલાક ક્ષેત્રફળ પર આધાર રાખે છે. ઉદાહરણ દ્વારા સમજાવો. મતલબ ક્ષેત્રફળ સાથે શું સંબંધ છે એ તમે ઉદાહરણ આપીને સમજાવો. તો મિત્રો આ જે ઉદાહરણ છે ને એ વૈજ્ઞાનિક કારણ સ્વરૂપે પણ તમને પૂછાઈ શકે, તો ધ્યાનમાં રાખજો. અહીંયા પહેલું ઉદાહરણ લઈએ. જ્યારે કોઈ બુલેટિન બોર્ડ, એટલે તમારી સ્કૂલમાં તમે નથી નોટિસ બોર્ડ હોતા, એના પર આપણે એક ચાર્ટ પેપર લગાવવું છે. તો તે કાર્ય કરવા માટે તમે ડ્રોઈંગ પિન, એટલે તમને એક પિન આપવામાં આવે, ખબર છે? તેનો ઉપરનો ભાગ પહોળો હોય અને નીચેનો ભાગ સાંકડો હોય. એને અંગૂઠા વડે આપણે દબાવવી પડે. શું કામ દબાવવી પડે? તો હવે અહીંયા જુઓ, આ રીતે આપણે પિન લગાવશું આ ડ્રોઈંગ બોર્ડ ઉપર. તો હવે આ સ્થિતિમાં પિનના શીર્ષની સપાટીના ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે. જો આ પિન, બરાબર, એનો અહીંયાનો ભાગ તમે જોઈ શકો છો પહોળો છે. બળ આપણે અહીં નહીં લગાડશું તો આપણને લાગશે, બરાબર. બળ આપણે અહીં લગાડશું જ્યાં વધારે પહોળો ભાગ છે ત્યાં. પણ આ બળની અણી પરના નાના ક્ષેત્રફળ પર લાગે. તમે બળ અહીં લગાડો છો પણ એની અસર અહીંયા નહીં જોવા મળતી. ક્યાં જોવા મળશે? અહીંયા. કેવી રીતે? તો આ પિન અંદર ખૂંચી જશે નોટિસ બોર્ડ પર, બરાબર. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ આ જે બળ હોય છે તે આ સપાટીને લંબ રૂપે હોય, આમ લાગશે. ક્લિયર? માટે જે ડ્રોઈંગ પિન છે તે સહેલાઈથી બોર્ડમાં લાગી જાય છે, એટલે કે ચાર્ટ પેપરમાં ચોંટી જાય છે, મતલબ લાગી જાય છે. તો આના પરથી શું સાબિત થાય મિત્રો? ક્ષેત્રફળ આ પિનનું અહીં વધારે છે કે અહીં વધારે છે? પહોળો ભાગ કયો છે? આ છે ને. તો આ જે છે તે ક્ષેત્રફળ વધારે, ને અહીં જે છે તે ક્ષેત્રફળ ઓછું. તો બળ ક્યાં લાગ્યું? અહીં લાગ્યું ને. તો બળ વધારે લાગ્યું ને. તો ક્ષેત્રફળ ઓછું હતું તો તમે અહીંયા થોડોક પણ ધક્કો મારશો તો ખૂંચી જશે ને, એટલે બળ વધારે અનુભવાશે. એટલે જો ક્ષેત્રફળ ઓછું તો ધક્કો વધારે. સમજાઈ ગયું? અને ક્ષેત્રફળ ધારો કે આ ઊંધું હોત, મતલબ આ જે જાડો ભાગ છે પહોળો તે તમે આમ લગાવ્યું હોત ને અણી અહીં રાખી હોત ને પછી બળ લગાવ્યું હોત તો પિન ઇઝીલી ખૂંચી જાય? તમે કહેશો ના. એટલે આપણે અણીવાળો ભાગ જ અહીંયા રાખીએ છીએ ને, ખીલી પણ દિવાલમાં લગાડીએ છીએ તો ક્યાં આપણે મારીએ છીએ? તેનો જે પહોળો ભાગ છે ત્યાં. તો ખીલી ક્યાં ખુશી જાય છે? પેલા અણીવાળા ભાગ પર. એટલે લંબરૂપે બળ લાગે છે એટલે પેલો અણીવાળા ભાગ પર બળ વધારે અનુભવાશે, ધક્કો વધારે અનુભવાશે. ક્લિયર? એટલે ઇઝીલી તે ખૂંચી જાય છે. એટલે જેમ ભાગ ક્ષેત્રફળ વધારે તેમ એના પર લાગતું ધક્કો અથવા દબાણ ઓછું, ને ક્ષેત્રફળ ઓછું તો દબાણ અથવા ધક્કો વધારે. સમજાઈ ગયું? આ બીજું એક ઉદાહરણ છે, તમે જુઓ. જ્યારે કોઈ વ્યક્તિ ઢીલી રેતી પર ઊભો હોય, આવી રીતે, ધારો કે આપણે રણ પ્રદેશમાં ફરવા ગયા ને આવી ઢીલી રેતી પર આપણે ઊભા છીએ, ત્યારે તેના પગ રેતીમાં ઊંડે સુધી ખૂંચી જાય. પણ રેતીમાં ઊભા હોય ને તો આપણા પગ ખુશી જાય. જ્યારે આપણે જમીન પર ચાલીએ તો ખુશી નહીં જતા. પણ તે વ્યક્તિ જ્યારે રેતી પર સૂઈ જાય તો, ધારો કે તમે સૂઈ ગયા તો તમે આખા રેતીમાં અંદર જતા રહેવાના? ના, નથી જતું. કેમ? કારણ કે તમારા પગ કરતાં તમે આખા સૂઈ જાઓ છો તેનું ક્ષેત્રફળ વધારે છે. એટલે ક્ષેત્રફળ વધારે હોય તો પેલો જે ધક્કો લાગે છે તે ઓછો છે, ને ક્ષેત્રફળ ઓછું હોય તો આપણા વડે જે ધક્કો એટલે કે બળ લાગે છે તે વધારે છે. એટલે આપણા પગ અંદર ખુશી જાય છે. એટલે જુઓ મિત્રો, જે ઊંટ હોય, ઊંટ એને રણનું વાહન કહેવામાં આવે. એ જ ચાલી શકે રણમાં, બીજા નહીં ચાલી શકે. તમે ધારો કે હરણને ચલાવવા જાઓ, નહીં ચાલે. કેમ? હરણના પગ પાતળા હોય. એટલે શું થશે? એના પગનું ક્ષેત્રફળ ઓછું, એટલે ધક્કો વધારે લાગે એટલે એના પગ ખુશી જશે. જ્યારે તમે જોશો ઊંટના જે પગ હોય તે ગાદીવાળા હોય એટલે એનું ક્ષેત્રફળ વધારે છે, એટલે એના દ્વારા જે ધક્કો લાગે છે તે ઓછો છે, એટલે ઇઝીલી ચાલી શકશે. એટલે બંને સ્થિતિમાં રેતી પર લાગતું બળ એટલે કે શરીરનું વજન છે અને તે સમાન છે. એટલે આપણે જ છીએ ને, આપણું વજન તમે સૂઈ જાઓ તોય સરખું રહેશે અને આપણું જે દળ છે તે તમે ઊભા રહેશો તો બી સરખું રહેશે, બરાબર. પણ જ્યારે ઢીલી રેતી પર આપણે ઊભા હોઈએ ત્યારે શું ફરક પડે છે? આપણું પગનું ક્ષેત્રફળ પર એ બળ લાગે છે. એટલે વ્યક્તિ સૂઈ જાય એટલે આપણું ક્ષેત્રફળ પગનું ઓછું છે
એટલે ધક્કો વધારે લાગે. પણ સૂઈ જઈએ તો શું થશે? એ આપણા ક્ષેત્રફળ પર, એટલે કે સૂઈ જઈએ તો ક્ષેત્રફળ વધી જાય છે. ઓકે, એટલે ક્ષેત્રફળ વધારે હોવાથી ધક્કો ઓછો લાગશે. આમ સમાન મૂલ્યનું બળ ક્ષેત્રફળ પર જુદો જુદો પ્રભાવ પાડે છે. એ આપણે ઉદાહરણ દ્વારા જોયું. ત્યાર પછી ધક્કો ને દબાણ શું સરખું મિત્રો? તો અહીંયા વ્યાખ્યા આવે એટલે તમને વ્યાખ્યા પરથી જ ખબર પડી જશે કે શું ધક્કો ને દબાણ સરખું. તો દબાણ એટલે શું તેનું સૂત્ર લખો. દબાણ સદિશ રાશિ છે કે અદિશ રાશિ, અને તેનો એકમ કીધો છે. તો હવે કોઈપણ પદાર્થ પર એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે હવે એકમ ક્ષેત્રફળ લેવાનું. મતલબ શું કે ચોરસ લો તો 1 મીટરનો લો તો તેની બધી બાજુની લંબાઈ 1 મીટર હોવું જોઈએ, બરાબર. એના ઉપર જે ધક્કો લાગે, એટલે જો યાદ રાખજો, અહીંયા ધક્કા પરથી દબાણ આવ્યું. એટલે દબાણ અને ધક્કો એક સરખું નથી. ખાલી સમજૂતી માટે મેં ધક્કો શબ્દ જ્યારે સમજાવતી હતી ત્યારે 2 વાર શબ્દ એવો વાપર્યો, ધક્કો અથવા દબાણ. પણ દબાણ અને ધક્કો અલગ અલગ છે, હા મિત્રો, યાદ રાખજો. એટલે એકમ ક્ષેત્રફળ દીઠ આજે ધક્કો અથવા તો દબાણ લાગે તેને શું કહેવામાં આવે? માફ કરજો, એકમ ક્ષેત્રફળ દીઠ આજે ધક્કો લાગે તેને શું કહેવામાં આવે? દબાણ. તો દબાણની વ્યાખ્યા, દબાણ એટલે ઇંગ્લિશમાં એને પ્રેશર કહેવાય. એટલે એ ઉપરથી તેની સંજ્ઞા જે છે તે પી છે. તો એનું સૂત્ર શું થશે? પદાર્થ પર લાગતો ધક્કો અને પદાર્થનું ક્ષેત્રફળ. તો હવે તમે જુઓ અહીંયા શું સાબિત થાય કે જો ધક્કો વધારે, એટલે કે બળ વધારે તો દબાણ વધારે, ને બળ ઓછું તો દબાણ ઓછું. આ સમપ્રમાણ. હવે તમને સમજણ પડી જશે. ક્ષેત્રફળ ઓછું તો દબાણ વધારે. કયો આ નિયમ આવ્યો? વ્યસ્ત પ્રમાણનો. ને ક્ષેત્રફળ વધારે તો દબાણ ઓછું. ક્લિયર? એના પરથી આપણે જુદા જુદા ઉદાહરણ પણ સમજીશું. તો હવે અહીંયા જુઓ કે ધક્કો એ લંબ રૂપે લાગતું બળ છે, બરાબર. એટલે ધક્કો એ સદિશ રાશિ હતી તો લંબ રૂપે લાગતું બળ. ક્લિયર? તો અહીં દબાણ એ અદિશ રાશિ થશે. શું કામ? તો અહીં દબાણ એ બળ એ સદિશ રાશિ થશે, પણ અહીં જે ક્ષેત્રફળ છે અદિશ રાશિ, એટલે બંનેનો ગુણોત્તર અદિશ રાશિ આવશે. ક્લિયર? એટલે દબાણ અદિશ રાશિ છે. એટલે તમને ધક્કો ને દબાણનો તફાવત પૂછે તો પહેલાં વ્યાખ્યા લખવાની. ત્યાર પછી ધક્કો એ સદિશ રાશિ છે, જ્યારે દબાણ એ અદિશ રાશિ છે. ધક્કાનો એકમ ન્યૂટન છે, તો આપણે હવે જોઈ લઈએ કે દબાણનો એકમ શું થાય. તો અહીંયા બળનો એકમ ન્યૂટન, ક્ષેત્રફળનો એકમ મીટરનો વર્ગ. તો શું થશે? દબાણનો એકમ ન્યૂટનના છેદમાં મીટરનો વર્ગ થશે. અને આ જે શોધેલું, એટલે દબાણ વિશેની વ્યાખ્યા પાસ્કલ નામના વૈજ્ઞાનિકે આપેલી, માટે એની યાદમાં દબાણનો બીજો એકમ શું લેવામાં આવે? પાસ્કલ. યાદ રાખજો. અને એની સંજ્ઞા છે પીએ. બહુ વાર પૂછાય છે મિત્રો. દબાણનો એકમ પાસ્કલ છે, સંજ્ઞા પીએ છે, બરાબર. અને અથવા તો ન્યૂટનના છેદમાં મીટર સ્ક્વેર પણ લખી શકો. માટે 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટનના છેદમાં મીટર સ્ક્વેર. ક્લિયર? હવે આગળ જોઈએ મિત્રો કેટલાક ઉદાહરણ. દબાણની વ્યાખ્યા આપો, આપણે આપી દીધી. ક્ષેત્રફળમાં વધારો કે ઘટાડો થાય તો દબાણમાં શું ફેરફાર થાય એ પણ મેં તમને સમજાવી દીધું. ઉદાહરણ હવે આપણે જોઈએ, બરાબર. હવે અહીંયા જુઓ, જો બળ વધે તો દબાણ વધે. યાદ રાખજો. બળ ઘટે તો દબાણ ઘટે. પણ અહીંયા ક્ષેત્રફળનું પૂછ્યું છે, આ વ્યસ્ત પ્રમાણમાં છે. ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે. સૂત્ર યાદ રાખશો એટલે યાદ રહી જશે. ને ક્ષેત્રફળ ઘટે તો દબાણ વધે. ક્લિયર? તો હવે ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ કાપવા માટેના ઓજારો હોય ને મિત્રો, તેની અણી રાખીએ, અણી ધાર રાખીએ. કેમ ધાર? તો શું થશે? ધારદાર હોય ને, બરાબર, તો તેનું ક્ષેત્રફળ ઓછું હશે. જુઓ, ધારદાર સાધનોનું ક્ષેત્રફળ ઓછું. તો જરાક તમે દબાણ લગાવશો ને, બરાબર, એટલે થોડું દબાણ લગાવશો એટલે તે પદાર્થ કપાઈ જશે. અથવા તો જે કામ કરવા માંગો છો, ખીલી મારવા માંગો છો, તો ખીલી અંદર જતી રહેશે. ક્લિયર? એટલે ક્ષેત્રફળ ઓછું તો દબાણ વધારે. એટલે જો જેમ કે છરી, ચપ્પુ, કુલાડી, કેમ ટાંકણી, ખીલી અને તીક્ષ્ણ રાખવામાં આવે, કારણ કે તેનું ક્ષેત્રફળ ઓછું થઈ જાય છે. એટલે ઓછા બળે તમે ઓછા ક્ષેત્રફળ પર વધારે દબાણ ઉત્પન્ન કરી શકો છો. નેક્સ્ટ ઉદાહરણ મિત્રો, તો તમે જોશો તો આવી ટેન્ક હોય, ટેન્ક, તેના પૈડા પહોળા રાખવામાં આવે, બરાબર. અને મકાનના જે પાયા હોય ને તે બી ખૂબ પહોળા. જેમ મકાનના પાયા પહોળા ને તેમ તે મજબૂત.
હવે એવું કેમ કરવામાં આવે મિત્રો? તો મોટાભાગે આ ટેન્ક રણ પ્રદેશ ને જુદા ખાડા ખબડાવાળી જગ્યા ઉપર એ ચાલતી હોય છે. આ યુદ્ધની ટેન્ક છે, બરાબર. તો એના જો આ જે પાયા છે પહોળા કરી દો તો આ ટેન્ક તો કેટલી હેવી હોય, બરાબર, બહુ ભારે હોય. એટલે એના વડે જે દબાણ લાગે છે એ ક્ષેત્રફળ વધવાથી ઓછું થઈ જશે. ક્લિયર? એટલે જમીનમાં તે ધસી નહીં જશે. મકાનના પાયા બી પહોળા કેમ કરવામાં આવે? કારણ કે જો પાયા પહોળા હશે તો તે વધારે મકાનનું જે વજન છે એ સહેલાઈથી ખમી શકશે. કેમ? ક્ષેત્રફળ વધારે છે તો મકાનનું જે દબાણ લાગે છે તે કેવું થઈ જશે? ઓછું થઈ જશે. ક્લિયર? હવે તમને કદાચ સમજણ પડી હશે કે જ્યારે આપણે ટ્રક જોતા હોય ને એ ટ્રકમાં મોટા મોટા વાહનો કે લોખંડ કે એવું લઈ જાય ને તો તમે જુઓ એ વાહનના પૈડા બહુ બધા હોય, બહુ બધા પૈડાવાળી એ ટ્રક હોય. કેમ? વધારે પૈડા કરો તો શું થઈ જાય છે? એ ટ્રકનું ક્ષેત્રફળ વધારે થઈ જાય. એટલે એ ટ્રક દ્વારા જે લાગતું દબાણ છે તે કેવું થઈ જાય? ઓછું થઈ જાય. પછી સર્કસના કલાકાર, સર્કસ કોઈ વાર જોયું હોય તો કોઈ કલાકાર પોતાની છાતી પરથી હાથીને ચલાવી દે અથવા તો ગાડી ચલાવી દે. હવે આમ એમનેમ આપણે સૂતા હોઈએ ને આપણા પરથી કોઈ ગાડી ચલાવી દે તો મરી જઈએ ને હાથી ચલાવે તો તોય મરી જઈએ. પણ મિત્રો ધ્યાનથી જોયું હોય તો એ સર્કસનો જે કરતબ દેખાડનાર ખેલાડી છે એ પોતાના ઉપર એક પહોળું પાટિયું રાખે છે, પછી ગાડી ચલાવે. પહોળું પાટિયું એટલે શું? ક્ષેત્રફળ વધારી દીધું. એટલે જે ગાડી પસાર થઈ જાય કે હાથી પસાર થઈ જાય તો દબાણ જે છે તે ઓછું થશે. ઊંટવાળું મેં તમને સમજાવી દીધું, બરાબર. આ તેના ઉદાહરણો છે. ત્યાર પછી આપણે કેટલાક અન્ય મુદ્દાઓ છે તરલ પદાર્થના અનુસંધાનમાં, તે આપણે નેક્સ્ટ સેશનમાં આપણે અહીં જોઈશું. આશા રાખું છું અહીં સુધી તમને વજન, ત્યાર પછી ધક્કો અને દબાણ વિશે તમને ખબર પડી હશે. એના અનુસંધાનમાં વ્યવહારિક ઉદાહરણો છે તે સમજ પડી હશે, કારણ કે તેના અનુસંધાનમાં તમને સમજૂતી અથવા સમજાવો અથવા તો વૈજ્ઞાનિક કારણો એવું તમને આવી શકે. તો નેક્સ્ટ સેશનમાં ફરી મળીશું મિત્રો. દળ અને વજન, માસ એન્ડ વેઇટ. આપણે રોજબરોજના સામાન્ય વ્યવહારમાં દળ અને વજનને એકબીજાના સમાનાર્થી તરીકે વાપરીએ છીએ. ત્રાજવા વડે આપણે ખરેખર તો જે તે વસ્તુનું વજન નહીં પરંતુ દળ માપીએ છીએ. ત્રાજવા વડે આપણે ખરેખર તો જે તે વસ્તુનું વજન નહીં પરંતુ દળ માપીએ છીએ. હકીકતમાં ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ દળ અને વજન બંને અલગ અલગ ભૌતિક રાશિ છે. તમે જાણો છો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. જે તે સ્થળે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે સ્થળે પદાર્થનું વજન કહે છે. એટલે કે જે તે સ્થળે પદાર્થનું વજન એ પદાર્થના દળ અને તે સ્થળ પરના ગુરુત્વ પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. વજન ઇઝ ઇક્વલ ટુ દળ ઇન્ટુ ગુરુત્વ પ્રવેગ. 4 W ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g. સમીકરણ 3.6.1 પરથી સ્પષ્ટ થાય છે કે પદાર્થનું વજન જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય પર આધાર રાખે છે. પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્થળોએ જીના મૂલ્યમાં જોવા મળતા તફાવતના કારણે પદાર્થના વજનમાં પણ તફાવત જોવા મળે છે. વિષુવવૃત્ત પર પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશ પરના પદાર્થના વજન કરતાં સહેજ ઓછું હોય છે. વળી પૃથ્વીની સપાટીએથી જેમ જેમ વધુ ઊંચાઈ પર જઈએ તેમ તેમ જીનું મૂલ્ય ઘટતું હોય પદાર્થના વજનમાં પણ ઘટાડો થાય છે. કોઈ એક પદાર્થનું દળ પૃથ્વી પર કે બીજા કોઈ પણ ગ્રહ પર સમાન રહે છે, પરંતુ પ્રત્યેક ગ્રહ પરના ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય અલગ અલગ હોવાથી પદાર્થનું વજન અલગ અલગ ગ્રહ પર અલગ અલગ હોય છે. ઉદાહરણ 9. 5 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે? G is equal to 9.8 મીટર બાય સેકન્ડ સ્ક્વેર.
ઉકેલ W is equal to m into G is equal to 5 kilogram into 9.8 meter by second square is equal to 49 kilogram meter by second square is equal to 49 Newton. ઉદાહરણ 10 30 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર તેમજ ચંદ્ર પર વજન કેટલું હશે? GE is equal to 6, GM is equal to 9.8 meter by second square. ઉકેલ પૃથ્વી પર પદાર્થનું વજન, ચંદ્ર પર પદાર્થનું વજન. W is equal to mGE, W is equal to mgm is equal to 30 kilogram into 9.8 meter by second square is equal to 30 kilogram into 9.8 upon 6 meter by second square is equal to 294 kilogram meter by second square is equal to 49 kilogram meter by second square. W is equal to 294 Newton. W is equal to 49 Newton. ઉદાહરણ 11 જે પદાર્થનું પૃથ્વી પર વજન 196 ન્યૂટન હોય તે પદાર્થનું દળ કેટલું હશે? G is equal to 9.8 meter by second square. ઉકેલ અહીં વજન W is equal to 196 Newton is equal to 196 kilogram meter by second square. For M is equal to W upon G is equal to 196 kilogram meter by second square upon 9.8 meter by second square is equal to 20 kilogram. ઉદાહરણ 12 પૃથ્વી પર 98 ન્યૂટન વજન ધરાવતા પદાર્થ પર 30 ન્યૂટન બળ લગાવતા તેમાં કેટલો પ્રવેગ ઉદ્ભવશે? G is equal to 9.8 meter by second square લો. ઉકેલ W is equal to 98 Newton is equal to 98 kilogram meter by second square. F is equal to 30 Newton. M is equal to question mark. A is equal to question mark. 98 Newton વજન ધરાવતા પદાર્થનું દળ. M is equal to W upon G is equal to 98 kilogram meter by second square upon 9.8 meter by second square is equal to 10 kilogram. હવે આ 10 kilogram દળ ધરાવતા પદાર્થ પર 30 ન્યૂટન બળ લગાવતા ઉદ્ભવતો પ્રવેગ A is equal to F upon M is equal to 30 Newton upon 10 kilogram is equal to 30 kilogram meter by second square upon 10 kilogram is equal to 3 meter by second square. ધક્કો અને દબાણ. Thrust and pressure. તમે જાણો છો કે શા માટે ઊંટને રણનું વહાણ કહે છે? શા માટે ભારવાહક ટ્રકના પૈડા પહોળા હોય છે? આ સમજવા માટે કોઈ ચોક્કસ દિશામાં લાગતો ધક્કો અને એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું દબાણ સમજવું પડે. આ માટે આપણે નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓ કરીએ. પ્રવૃત્તિ 4 આકૃતિ 3.3 માં દર્શાવ્યા મુજબ ધારો કે તમારે કાર્ડબોર્ડ પર એક પોસ્ટર લગાડવું છે. આ માટે તમારે ટાંકણીઓને અંગૂઠાથી દબાવવી પડે છે. જ્યારે તમે ટાંકણીના માથા પર બળ લગાડો છો ત્યારે બળનો ધક્કો ટાંકણીના અણીદાર છેડા પર લાગે છે, જેના કારણે ટાંકણી કાર્ડબોર્ડમાં સહેલાઈથી ઘૂસી જાય છે.
પ્રવૃત્તિ 5 એક સરખી બે ખીલીઓ લો. હવે એક ખીલીને તેની અણીવાળો ભાગ નીચે રહે તે રીતે લાકડાના એક પાટિયામાં હથોડી વડે થોડીક ઘુસાડો. હવે બીજી ખીલીને તેનું માથું નીચે રહે તે રીતે હથોડી વડે એ જ લાકડાના પાટિયામાં ઘુસાડવાનો પ્રયત્ન કરો. કઈ ખીલી લાકડાના પાટિયામાં સહેલાઈથી જાય છે? શા માટે? પ્રવૃત્તિ 6 સાંકડા મોઢાવાળી પાણી ભરેલી એક બોટલ લો. તમારા હાથની હથેળી સીધી રાખી તેમાં બોટલ સીધી મૂકો. હવે બંધ બોટલને ઊંધી કરીને ઢાંકણાવાળો ભાગ નીચે રહે તે રીતે હથેળીમાં મૂકો. કયા કિસ્સામાં બોટલ વધારે સ્થિર રહે છે? કયા કિસ્સામાં બોટલ હથેળીમાં ઊંડી ખૂંપે છે? શા માટે? જ્યારે બોટલને હથેળીમાં સીધી રાખવામાં આવે ત્યારે તેનો પહોળો ભાગ હથેળીમાં ધક્કો ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે બોટલને ઊંધી કરીને ઢાંકણવાળો ભાગ હથેળીમાં રાખતા તેટલો જ ધક્કો સાંકડા ઢાંકણાના વિસ્તાર દ્વારા હથેળીમાં લાગે છે. આથી બોટલ હાથમાં વધારે ખૂંપે છે. આમ ધક્કાની અસર તે કેટલા વિસ્તારમાં લાગે છે તેના પર આધાર રાખે છે. 3.7.1 દબાણ પ્રેશર પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળને તે સપાટી પર લાગતું દબાણ કહે છે. For દબાણ P બળ F ક્ષેત્રફળ A. સમીકરણ 3.7.1 પરથી કહી શકાય કે આપેલ બળ F માટે જો ક્ષેત્રફળનું મૂલ્ય ઘટાડવામાં આવે તો દબાણનું મૂલ્ય વધે છે. જેમ કે છરી, ચપ્પુ, કુહાડી, ટાંકણી, ખીલી વગેરેમાં ધાર અથવા અણીનું ક્ષેત્રફળ ખૂબ જ ઓછું હોવાથી થોડુંક બળ આપીને વધુ દબાણ આપી શકાય છે. દાખલા તરીકે બહુમાળી મકાન અને ડેમના પાયા ખૂબ જ પહોળા રાખવામાં આવે છે. ભારવાહક ટ્રકમાં પૈડાની સંખ્યા વધારે રાખવામાં આવે છે. સર્કસનો કલાકાર પોતાની છાતી પર હાથી પગ મૂકે તે પહેલા મોટું લાકડાનું પાટિયું રાખે છે. દબાણનો SI એકમ ન્યૂટન બાય મીટર સ્ક્વેર છે. ફ્રેન્ચ વિજ્ઞાની પાસ્કલની યાદમાં દબાણના આ એકમને પાસ્કલ સંજ્ઞા PA વડે પણ દર્શાવવામાં આવે છે.